રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। જિગ્નેશ મેવાણીએ પોલીસ તંત્ર પર નિશાન સાધતા 14 એપ્રિલ રાજકોટ સીપી કચેરી ઘેરવાની ચીમકી ઉચ્ચારી। પાલ આંબલિયાએ સરકાર પર 35,000 કરોડનો પાક વીમો ખાઈ જવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો। સભા દરમિયાન ભાજપના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। લલિત વસોયાએ આપને ભાજપની બી ટીમ ગણાવી આગામી પંચાયત ચૂંટણીઓ પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું। મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ સરકાર સામે બાયો ચડાવી। आक्रोश सभा में गुजरात प्रदेश कार्यकारी अध्यक्ष जिग्नेश भाई मेवाणी, ऋत्विक भाई मकवाणा, जिला कांग्रेस प्रमुख हितेश भाई, दीपेन्द्र सिंह, महिला कांग्रेस प्रमुख मनीषाबा वाला सहित सौ आगेवानो उपस्थित रही और लोकोना प्रश्नों सांभळी लोकोना प्रश्न उजागर करवानुं काम कर्युं छे। આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ। રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયાધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે।